એ જે મનસુખ વસાવાએ જે જાણકારી પણ આપી છે, સૌથી પહેલા તો એ સમજવી છે કે એમાં તેમણે શું લખ્યું છે અને શું કહ્યું છે। ચોક્કસથી જે પ્રકારે ખાસ કરીને બે જિલ્લાઓની છે તે વાત કરવામાં આવી છે। એક ફેસબુક પોસ્ટ છે તે કરવામાં આવી છે। ફેસબુક પોસ્ટમાં આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમણે સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો છે કે આપના જે નેતાઓ છે શું કહ્યું છે તે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે તેમણે કહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવી આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરી રહ્યા છે। એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રી એટલે ચૈતર વસાવાનું નામ આપીને 2.5 લાખની માગણી કરવામાં આવી છે। આવા તાલુકામાં બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માગણી કરાતી હોય છે। એ પ્રકારનો વાત તેઓ સ્વીકારી રહ્યા છે। વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો રાજકીય આગેવાનો ફંડની અને રૂપિયાની માગણી કરતા હોય છે, જેની સીધી અસર વિકાસના કામો ઉપર પડતા હોય છે। તેથી મારી તાલુકા અને જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે કે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં। કામમાં ગુણવત્તા જાળવો। આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી। અમે તમારી પડખે રહીશું। એ પ્રકારની એક પોસ્ટ છે તે સોશિયલ મીડિયામાં મનસુખ વસાવાએ કરી છે। ત્યારે આ પોસ્ટ કરી છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે મનસુખ વસાવા ખુદ સાંસદ છે, ત્યારે તે કહી રહ્યા છે કે આ પ્રકારે તમામ છે તે કોન્ટ્રાક્ટરોને ભાગ આપવામાં આવતો હોય છે, તમામ જિલ્લાઓમાં આપવામાં આવતો હોય છે, તાલુકામાં આપવામાં આવતો હોય છે। ને આ પ્રકારની એક પ્રકારનો વિચારે પણ છે ખરા કે જ્યારે પણ કોઈ જિલ્લામાં સરકારી ટેન્ડર મંજૂર થતું હોય છે ત્યારે એનો કેટલાક ભાગ ધારાસભ્યો સાંસદોથી લઈ અને કોર્પોરેટરો સુધી પહોંચતો હોય છે। ત્યારે આ એક જિલ્લાને લઈને છે મનસુખભાઈએ આક્ષેપ કર્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટા ભાગે આ પ્રકારની એક સિસ્ટમ છે તે ચાલે છે। પરંતુ અહીં બબાલ એટલા માટે છે કારણ કે ભાજપના જે વર્તમાન સાંસદ છે તેમણે આક્ષેપ છે તે સામેના ઉમેદવાર સામે કર્યો છે, ને એ પણ એવા સમયે કે જ્યારે ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને બંને ઉમેદવારો આમને સામને લડી રહ્યા છે। પરંતુ ચૈતર વસાવા કહી રહ્યા છે કે જો મનસુખભાઈ પાસે કોઈ પુરાવા હોય તો તે રજૂ કરે, તેની તપાસ થશે, અથવા તો ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ખુલ્લી એક ડિબેટ માટે પણ આમંત્રણ આપ્યું છે। જી બિલકુલ, આભાર જયેશ સમગ્ર જાણકારી માટે। તો જે પ્રમાણે સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત આમ આદમી પાર્ટી ઉપર આ ગંભીર આક્ષેપ કર્યો છે। હોળીના બહાને અધિકારીઓને ડરાવીને પૈસા ઉઘરાવતા હોવાનો આ ગંભીર આક્ષેપ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યો છે।